નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક રેલવે સેક્ટરના એવા શેર વિશે વાત કરવાની છે જેમાં એક વર્ષની અંદર 1200 રૂપિયાની પાર જઈ શકે છે એવું એક્સપર્ટનું માનવું છે। અને શોર્ટ ટર્મમાં પણ તમારે જો સારો નફો કરવો હોય તો આ શેરમાં રોકાણ કરવાથી તમને સારો નફો થઈ શકે છે શોર્ટ ટર્મમાં। તો મિત્રો, આ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો આપણે વાત કરીએ કે સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓ પર લોકોનું વિશેષ ધ્યાન છે, એટલે કે સરકારી કંપનીઓ પર લોકોનું વિશેષ ધ્યાન છે। જેમ જેમ સામાન્ય ચૂંટણી નજીક આવી રહી છે અને વર્તમાન સત્તાધારી પાર્ટીના પરત આવવાના અણસાર વધી રહ્યા છે, તેમ તેમ સરકારી શેરોમાં તેજી વધતી જઈ રહી છે। આ વચ્ચે રેલવેની એક કંપની આઈઆરસીટીસી ના શેરોને લઈને જાણીતા એક્સપર્ટ સંજીવ ભસીને બુલિશ જોવા મળી રહ્યા છે। ભસીને આઈઆરસીટીસી ના શેરોને ખરીદવાની સલાહ આપી છે। આઈઆઈએફએલ સિક્યોરિટીઝના ડિરેક્ટર સંજીવ ભસીને કહ્યું કે આ વર્ષે શેરોની લક્ષ્ય કિંમત 1000 રૂપિયા છે। તેમણે કહ્યું કે જો એક વર્ષ માટે આ શેરને હોલ્ડ કરવાનું વિચારી રહ્યા હો તો તેના માટે ટાર્ગેટ પ્રાઇસ 1250 રૂપિયા છે। તેમણે સ્ટોપ લોસ 918 રૂપિયા ઉપર લગાવવાનું પણ જણાવવામાં આવ્યું છે। કંપનીને મળ્યા નવા સીએમડી આઈઆરસીટીસીને સંજય કુમાર જૈનના રૂપમાં નવા સીએમડી મળ્યા છે। તેમણે કંપની માટે આગળની યોજના બનાવી છે। તેમણે કહ્યું કે સંગઠન અને વ્યવસાયના સ્તરે ઘણા સકારાત્મક ફેરફારો કરવામાં આવશે। જૈને કહ્યું કે આઈઆરસીટીસીએ ઉત્તરાખંડ સરકાર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને તે અન્ય રાજ્યો સાથે પણ કરશે। જૈનના મતે આ કરારોનો ઉદ્દેશ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને નફો વધારવાનો છે। જૈને કહ્યું કે નવી ટ્રેનોના સમાવેશ સાથે ઉત્પાદનોના વેચાણમાં પણ વધારો થશે। તેમણે રેલ નીરના સારા પ્રદર્શનની પ્રશંસા કરી છે। આઈઆરસીટીસી ના શેરોની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો આઈઆરસીટીસી ના શેર બુધવારે એનએસસી ઉપર 925 રૂપિયા અને 75 રૂપિયાના સ્તર પર બંધ થયા છે। ગયા એક મહિનામાં શેરો 11% થી વધારે ઘટ્યા છે, જ્યારે એક વર્ષમાં શેરો 44% નો વધારો જોવા મળ્યો છે। કંપનીની માર્કેટ વેલ્યુ 74124 કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે। ચાલુ નાણાકીય વર્ષમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીને 1164 કરોડ રૂપિયાનું રેવન્યુ પ્રાપ્ત થયું હતું અને કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરમાં 300 કરોડ રૂપિયાનો નફો પણ કર્યો હતો। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આઈઆરસીટીસી ના શેર વિશે, જેમાં એક્સપર્ટ માને છે કે એક વર્ષ જો તમે હોલ્ડ કરી રાખો તો 1250 રૂપિયાનો એમને ટાર્ગેટ આપ્યો છે આ શેર માટે અને સ્ટોપ લોસ પણ સૂચવ્યો છે આ શેરનો। અને જો તમે શોર્ટ ટર્મમાં પણ આ શેરને હોલ્ડ કરી રાખશો તો તમને સારો નફો કરાવી શકે છે આ શેર। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટી પર દબાવી દેજો।